સ્વાગત તમારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 9 અત્યારે અને હું નહીં તો બહાર આવ્યો, તૈયાર થઈ ગયો. નહીં તો બહાર આવ્યો એટલે માસી ગયા કામ વાળા દીવા બાકી છે. તો માસીએ કચરા બધું કર્યું અત્યારે બહાર ધોવે છે. તો આગળ મેં કીધું તમને હું દેખાડ દઉં અને પછી કરવા માંડું છે કામ. તો ચલો પછી ના માસી જ કાઢવાનું હો. માસી કીધા હતા બુલેટ બહાર કરવા કે નહીં, બહાર જતા હતા એટલે કહીને એમને કહી દીધું મેં. ચલો હવે દીવા કરવા તો દીવા કરી નાખું પછી તમને દેખાડું. ચલો દીવા થઈ ગયા જુઓ. બીજું ઘરનું કામ હતું એ પતી ગયું છે. તો દૂધ પીને ફટાફટ નીકળી જાય આપણે ઓફિસ જવાનું. ચલો હું નીકળી ગયો છું ઓફિસે જવા. બાઇક ગરમ કરીએ જુઓ. અરે બાઇક રહ્યું આપણું રસ્તો. તો ફટાફટ આપણે પહોંચી જઈએ. ચલો ઓફિસે મેં તમને દેખાડું. ઓફિસ પહોંચી ટેબલ સાફ કરું ત્યારે. ચલો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. ઓફિસે પહોંચી ગયો છું. હવે ટેબલ સાફ કરી નાખું અને પછી તમને દેખાડું. હવે ટેબલ સાફ કરીને પાણી નાખવું પડશે, છોડમાં બધું કરવાનું થયું એટલે. તો ચલો ફટાફટથી આપણે કરી નાખીએ પછી તમને દેખાડું. થઈ ગયું ટેબલ સાફ, પાણી નાખી દીધું. જો એ છોડ પાણી નાખી દીધું એમાં. તો ફટાફટથી છે ને આપણો કામ મળી જો થપ્પો પડ્યો છે કામનો, તો એ કામ કરવાનું છે એટલે. તો ચલો ફટાફટથી કરી નાખીએ આપણે પછી તમને મળું. ગાઈસ ઓફિસેથી ડોક્યુમેન્ટ લેવા નીકળી ગયો. આ રહ્યું ડોક્યુમેન્ટ આપીશ એટલે બીજા ડોક્યુમેન્ટ આપશે મને. એ લઈને પછી ઓફિસે પહોંચવાનું પાછું આપણે. તો ચલો હાલતા નીકળી જશે આપણે પહોંચી જઈએ ફટાફટ. ચલો લઈને આવીએ ત્યાં દેખાડું. ડોક્યુમેન્ટ લઈ લીધા છે. આ રહ્યા ડોક્યુમેન્ટ જુઓ. તો હવે ડોક્યુમેન્ટ લઈ લીધા તો અત્યારે ફટાફટ આપણે ઓફિસે પાછા અને પછી ઓફિસ જઈને પછી કામ કરવા બેવું છે. તો તમને દેખાડું. ચલો ડોક્યુમેન્ટ લઈને હું ઓફિસ આવી ગયો છું અને જુઓ ઘણું બધું કામ છે. તો ફટાફટથી આપણે કામ કરવા માંડીએ. કામ પતાવીને પછી જમવા બેસવું છે, એવું બધું કરવું છે. એટલે જમવા એટલે વાર છે જમવા બેસવાની. તો આ બધું કામ પતાતા 1-1.5 વાગી જશે એટલે. તો ચલો બધા ત્યાંથી ફટાફટ કામ પતી ગયું છે ફાઇનલી. મેં તમને કીધું હતું ને કામ પતા 1.5-2 વાગી જશે. હવે તો 2:30 વાગી ગયા જુઓ. તો કંઈ નહીં ચલો ખાવા બેસી જઈએ. પૌવા લઈને આવ્યા તો તમને દેખાડો ડબ્બો ખોલી જુઓ. આઈરિયા પૌવા સંગીતા માસીએ બનાવી દીધા. ભાજી પાઉંવાળા આગળના વિડીયો જોતું થશે ને તો ભાજી પાઉંવાળો આજના જ વિડીયોમાં છે. હા તો કંઈ નહીં ચલો ફટાફટથી આપણે ખાઈ લઈ પૌવા પછી પાછા કામે લાગવું છે એટલે. તો ચલો ખાવા માંડીએ. ખાઈને પાછો કામ કરવા બેસી ગયો છું. જો કેટલું બધું કામ છે. તો બધું કામ લઈને બેસી ગયો છું તો પૂરું કરી નાખું. ચલો ફટાફટથી હવે પછી તમને કામ કરતો બહાર નીકળ્યો. ચિરાગભાઈનો સામાન લેવા જાઉં છું. તો ફટાફટથી આપણે જઈને લઈ આવી. ચલો વસ્તુ લાવવી પડી તો લેવા જઈએ છીએ. ચલો દેખાડું તમને આગળ. ચિરાગભાઈની વસ્તુ લઈને હું આવી ગયો છું ઓફિસે. એમની હારે મારી વસ્તુ લઈ લીધી. મારી હાટું મીઠું પાન લઈ લીધું જુઓ. તો ચલો હવે અંદર જતા રહી ફટાફટથી. ચિરાગભાઈને એમની વસ્તુ આપણે આપણું પાન ખાઈ લઈએ. ચલો ઓફિસ ટાઈમ પતી ગયો છે. તો મેં એ ભાઈ તો નથી એટલે 7:30 વહેલો નીકળું છું ઘરે જવાનું. તો ફટાફટથી આપણે નીકળી ઘરે જવાનું. બાઇક ગરમ કરવા મૂકું. સાહેબ પગે લાગી ઓફિસ એટલે બંધ કરી દઉં એટલે પછી નીકળું. તો ચલો હું બાઇક ગરમ કરવા મૂકી દઉં. ત્યાં લાગી તમને મળું આગળ. બાઇક ગરમ કરવા મૂકી દઈશ જો. બાઇક ગરમ થઈ જાય એટલે આગળ નીકળી ફટાફટથી ઘરે જવાનું. હવે તમને હું રસ્તામાં દેખાડું. ચલો હું બાઇક ગરમ થઈ ગઈ એટલે નીકળી ગયો છું. જો અત્યારે તો રસ્તામાં છું. તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ. હવે પછી તમને દેખાડું હવે ઘરે જઈને શું કરવાનું, રાંધવાનું છે કે બહારથી લાવવાનું જોઈએ. ચલો કાલ તો નહોતું દેખાડ્યું પણ આજે દેખાડીશ. ચલો આઈસ ખાઈ પીને છે આટો મારવા નીકળી ગયો છું. આવી રહ્યું છે એમ જુઓ. ચલો ફટાફટથી આપણે આટો મારી આવીને ચલો પછી આઈસ્ક્રીમ ખવડાવીશું. આઈસ્ક્રીમ બધું લેવું પડશે જ એટલે. ચલો એને લેજો વધારે તો પછી આ વળતા જશું ત્યારે ઘરે આઈસ્ક્રીમ લેતા જશું. તો ચલો જઈએ. ભાઈની આઈસ્ક્રીમ લઈને આવી ગયા હતા આપણે. જો ભાઈ ખાવાનું કેવું કરે છે આઈસ્ક્રીમ ખાવાનું તેને ખોલીને આપી દઈએ. ચલો લે ખાઈ લાલ છે એમી આઈસ્ક્રીમ ખાઈ લાલ લે. તો ભાઈ આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે. આપણે વાટકી પકડવી પડશે એમની. કંઈ નહીં ચલો આઈસ્ક્રીમ ખાઈ ત્યાં લાગી આપણે બેસીએ પછી કામ કરવા માંડશું આપણું પાછું. તો ચલો ખવડાવી દઈએ આઈસ્ક્રીમ. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.